તો નાસ્તામાં શું હોય તમને ખબર છે? નાસ્તામાં છે ભાઈ સવારમાં દહીં ને એવું મળી જાય એટલે ભૂકા કાઢી નાખો. બોલ બોલ ભાઈ. મિત્રો આપણે ગામમાં આવ્યા ને ભાઈબંધ ડોક્ટર મળી ગયા કે મારા બ્લોગમાં આવું તો મેં કાંઈ વાંધો નહીં, આપણે લઈ લઈએ બધા. તો હિતેશભાઈ આપણે આવી ગયા છે ગટકાના બ્લોગર. ટીવીમાં બ્લોગ ચાલુ કર્યો છે આપણો. તમને મિત્રો એક વસ્તુ દેખાડું, નિશાળીઓ દેખાડું, નિશાળીઓ ડાયરીયું કાટ. મિત્રો આજે છે ને આપણે ભાઈ બી છે, આપણે થોડું કીધું તને કરતા હતા. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું પર સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માં મોગલા. આજનો નવો બ્લોગ. તો આજના સવારના 9 વાગી ગયા છે અને અત્યારે ઉઠ્યો છું કેમ કે એડિટિંગ ને બધું તો એટલે નીંદર બહુ આવે અને આંખમાં થોડોક પ્રોબ્લેમ હતો. આજે આંખ રેડી થઈ. તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લઈ. તો નાસ્તામાં શું હોય તમને ખબર છે? નાસ્તામાં છે ઢેબરા છે, દહીં છે અને ચા છે અને ચટણી છે. તો આપણે પહેલે તો ફટાફટ ખાઈ લઈ, નાસ્તો કરી લઈ, થોડી ખાઈ લેવાનો જવાબ આપણે, કેમ કે અમારે ખાવાનું હોય, નાસ્તો ન હોય કરવાનો. ફટાફટ આપણે નાસ્તો કરી લઈને પછી મળી ભાઈ. સવારમાં દહીં ને એવું મળી જાય એટલે ભૂકા કાઢી નાખો ખાવામાં. દહીં ઢેબરાની વાત જ અલગ હોય પાછી, કેમ કે દહીં ઢેબરા અને લણવાળી ચટણી મળી જાય ભૂકા કાઢી. તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે ને. નાસ્તામાં શું હોય યાર, ફટાફટ નાસ્તો કરવાનો હોય આપણે. તો હજી ઘણું બધું, આજે ક્યાં જવું છે? આજે ખંભાળીએ જવું હતું પણ ના વહેતા એવા, ખંભાળીએ જવાનું કામ આવી ગયું ભાઈ. કન્ટિન્યુ જો. તો મિત્રો હે ને આપણે ટીવીમાં બ્લોગ ચાલુ કર્યો છે આપણો. જોઉં તમે ટીવીમાં કેવી મને ફિલિંગ થાય, હું ટીવીમાં આવી ગયા પહેલી વાર ટીવીમાં હે ને મેં બ્લોગ જોયો મારો. ભલે ને જાય મમ્મી પપ્પા ને લાગવાની પછી લાગવાની બીજા સમજી ગયા લાગી કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ. બધા આપણે પગે તા લગાઈ ને માણા ને કોડા કોઈને પગે નતું લાગ્યું. હા બાબા કી ગયા ઈતા જેવો કોણ હે કી? હા બાપુ ને તે મમ્મી ને જી હોય એને પગે તા કોઈને નતું લાગ્યું. તેજો આવી જોજો આંગળી. તમને મિત્રો એક વસ્તુ દેખાડું, નિશાળીઓ એક હે ને નંદીભાઈ હે ને કાર્ડ તમને પહેર્યું હે, તમને બતાવું. જો કાર્ડ પહેરાવી દીધું નંદીભાઈને. તમે યાર કંઈક માણસોની રીતમાં રહ્યો ને તો સારું કહેવાય. નંદીદેવને યાર એમ મસ્તી ના કરે એવી. તમે જો પ્રોપર તમે જો, ખાલી કંઈક નામ એવું છે, કહું નહીં અત્યારે, નામ ના કહેવાય યાર આપણે જીનું હોય એનું છે કે નહીં. મિત્રો આપણે ગામમાં આવ્યા ને ભાઈબંધ ડોક્ટર મળી ગયા કે મારા બ્લોગમાં આવું તો મેં કાંઈ વાંધો નહીં, આપણે લઈ લઈએ બ્લોગમાં. ऐसे में बड़ा सख्त लौंडा हूं. કંઈક બોલો યાર. તો કેમ છે રામ ડાયરા ને? કેમ મજામાં ને બધા? તો હિતેશભાઈ આપણે આવી ગયા છે ગટકાના બ્લોગર. शाबाश बेटा. એની ચેનલ ને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. समझ रहे हो કંઈક બોલ ભાઈ કે મારા બ્લોગમાં લેવા તો લઈ લે. એમાં શું બીજું, આપણે કંઈ કામ જ નથી બ્લોગ સિવાય. ના આપણે આ જયેશભાઈ નો બ્લોગ માં આવું. જયેશભાઈ તમારો ફેસ બતાવો જરા, કામ કેમેરો કરી. જયેશભાઈ મિત્રો અત્યારે જયેશ લાંબરિયા એમાં અમારા ગટકાથી જયેશભાઈ લાંબરિયા ની ફરમાઈશ હોય ને મારે ગાવું અમારા રાજુભાઈ ગવડાવતા હોય ત્યારે મારે ગાવું મારે ગાવું હોય ત્યારે
આ જયેશે કઈ ઉરાવ્યા, આ જયેશે કઈ ઉરાવ્યા. મિત્રો આજે છે ને આપણે ભાઈ બીજ છે ને તો અગાસી પર ચડીને ભાઈ બીજ જોવા જ આવી છે અગાસી. તો અહીંયાથી ચડી જાય દેશી સીડી પર. તો મિત્રો આપણે છે ને અગાસી પર આવી ગયા અને તમને ભાઈ બીજ દેખાડ દઉં. મને દેખાય કે કેમેરામાં આવે તો દેખાડ દઉં ભાઈ, દેખાડવાની જરાક કરું કોશિશ, દેખાય તો. ઝૂમ આઉટ કરીએ આપણે. ઝૂમ કેવા હાટું રહી ગોડા, જો દેખાય. વાહ ભાઈ વાહ, બધા દર્શન કરી લ્યો ભાઈ બીજ ના ભાઈ. મિત્રો હું અત્યારે આવ્યો છું વાડીએ માંડવી ચેક કરવા. કેદી ધાણા અને કેદી ભેગી થાય, કેદી નવરું પડું થઈ જાય. તો જરા મને કંઈ એમ ટપો નથી પડતો. જરા કોમેન્ટ કરીને કહેજો ને તમે માંડવી કેદી ધાણા. હજી જો આવી અત્યારે આવી છે ને લીલી છે એમને. આપણે ધાવાની બાકી પડી છે. આ બાજુની ધાણી ગઈ ને આ બાજુ બાકી પડી છે ધાવાની. જરા કોમેન્ટ કરીને કહેજો કેદી ધાણા છે ને. મને પાસે તો 4-5 દિન જ મહેમાન છે માંડવી. 4-5 દીમાં લગભગ લાગત પડા ધાણી જાય એટલે આપણું ધાણી જાય ભેગી. હવે એને કાંઈક ઓટોમેટિક આપણે ઓલું હલર આવ્યું છે, ઓટોમેટિક પાથરા લેતું જાય ભેગું માંડવીને ચરો ને બધું થઈ જાય. એવું જ કંઈક કરવું જોઈએ ને. કાં પોહાય બાપ હલરું ને આ ને તેને ભર ને એવા કરવા રોગા પૂછે મળવાના ધંધા હે. તો જરા કોમેન્ટ કરીને કહેજો કેદી થાય માંડવી. કંઈક આવી થઈ ગઈ છે માંડવી હે ને. અત્યારે પૂરેપૂરો છે ને હજી યારો નથી આવ્યો. યારો આવે ને, મને ઓલે વખતે છે ને યારો આવતો હતો ને થોડા ગટ્ટા તણા કરતા. હજી તો કંઈ ગટ્ટામાં કંઈ ફેર નથી પડે ને. ફાડા થઈ જાય ગટ્ટા, તો ફાડા થઈ ગયા. નનકડા હતા ને તો બહુ ગટ્ટા ને બધું તણાતું. ફાડા તળીને ફાડા થઈ ગયા હતા. હજી યારો આવ્યો નથી થતા. હવે લગભગ માંડવી ત્યાં જાય. યારો આવશે ને ત્યાં મોરની બીજું વવાઈ જાય. લીલું ઓહ વજન એ જોજો. મિત્રો આપણે એને કેરાની લૂમ તોડી લીધી ફાઇનલી. આપણે થોડું કીધું તને કરતા હતા. આમાં થોડા પાઈકા હે. આ પાઈકાને કાંઈ સુકાઈ ગયા ને હવે આને છે ને કોથરામાં લઈને ભારી મૂકીને તો થાય. અને લઈ લઈએ હવે આપણે છે ને. હવે આને ઘરે જઈને કોથરામાં પૂરી અને 4-5 દિવસ રાખી દેવું ને એટલે મસ્ત મજાના પાકી જાય. પછી ખાવું કીધું તને અહીંયા હતા હે ને. અહીંયા લૂમમાં હે ને પાકે નહીં હે. લૂમ કે હે ને અધવચેથી તૂટી ગઈ હતી એટલે એને રસાંગીની છે ને ભાંગી જાય ત્યાંથી. આપણે આને ઘરે લઈ જઈએ વજનતા જોવામાં. મિત્રો અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ. તો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તાતા બધાને બાય બાય.